તો દીવમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર દીવના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા માલસામાનને અતિશય નુકસાન થયું છે। 2 દિવસથી દીવમાં વરસી રહ્યો છે વરસાદ। પાણીના નિકાલ માટે પ્રશાસન દોડતું થયું। વિવિધ વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે। દીવના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રસ્તા પર તો પાણી ભરાયા, ગલીઓમાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, માલસામાનને નુકસાન થયું છે। 2 દિવસથી દીવમાં સતત વરસાદ વરસી રહ્યો છે। પાણીના નિકાલ માટે પ્રશાસન દોડતું થયું। વિવિધ વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી ચાલુ છે। તો દીવમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર દીવના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા માલસામાનને અતિશય નુકસાન થયું છે। 2 દિવસથી દીવમાં વરસી રહ્યો છે વરસાદ। પાણીના નિકાલ માટે પ્રશાસન દોડતું થયું। વિવિધ વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે। દીવના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રસ્તા પર તો પાણી ભરાયા, ગલીઓમાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, માલસામાનને નુકસાન થયું છે। 2 દિવસથી દીવમાં સતત વરસાદ વરસી રહ્યો છે। પાણીના નિકાલ માટે પ્રશાસન દોડતું થયું। વિવિધ વિસ્તારમાં પાણીના નિકાલની કામગીરી ચાલુ છે।